એટલે આ વખતે ગ્લેડ ગિડીનો રેકોર્ડ છે કે તેઓ 50 થી ઉપર રન બનાવે છે. આ વખતે કેટલા બનાવે છે ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ અ વેરી ક્રુશિયલ મેચ. ફર્સ્ટ બોલ 1 રન. ફિલ્ડરોએ મુસ્તદી રાખવી પડશે વિકેટ કીપર સાઈડથી. પ્રથમે સિંગલ હિટ લીધી છે અને 1 રન ઇઝ સેટિસ્ફાઈડ. મંથન ઓલ્સો ટ્રાઇંગ ટુ હિટ બટ હાઈટ માર નથી શક્યા. સ્કોર 50 ની 70 ની ઉપર તો બનાવવો જ પડશે. ક્યાંથી ઓવર? ફર્સ્ટ ઓવર ઇઝ ઓવર. પહેલી ઓવરમાં ફક્ત 3 જ રન આપ્યા છે. રાકેશભાઈ વેરી ગુડ બોલિંગ. જય મેવાડા કેપ્ટન બોલિંગમાં આવ્યા છે. શિવ થંડરના કેપ્ટન છે. બીજી ઓવર નાખી રહ્યા છે. ગ્રીન ગ્લેડિએટર્સે રનની બનાવવા પર કોન્સન્ટ્રેટ કરવું પડશે. એક રન. એક રન બાયનો મળ્યો છે. જય મેવાડા બીજો બોલ નાખી રહ્યા છે. આગળનો બોલ. નિશિતભાઈ મેક ધ રેકોર્ડ. ભાગીને ફિલ્ડિંગ કરી અને બેટ્સમેને રનઆઉટ કર્યા છે. ગુડ ફિલ્ડિંગ, ગુડ એફર્ટ. ગ્રીન ગ્રેડના કેપ્ટન બેટિંગમાં આવ્યા છે. આદિત્ય વિજય મિસ્ત્રી. જય મેવાડા બોલિંગ નાખી રહ્યા છે. એક રન. નો બોલ છે ભાઈ. નો બોલ ડિક્લેર બાય ધ એમ્પાયર. ફ્રી હિટ. ફ્રી હિટનો એટલો કઈ ફાયદો નથી મળ્યો. ફક્ત સેટિસ્ફાઈ વિથ અ સિંગલ રન. ઓ વન મોર રન. રનની ગતિ બહુ ધીમી છે. જેટલા જોવે જેટલા રન થયા નથી હજી. સ્કોર બોર્ડ પર ફક્ત 2 ઓવર પૂરી થઈ છે. 1 વિકેટ ગઈ છે અને સ્કોર છે 12 રન. 12 રન. બહુ ભારે બોલર આવી રહ્યા છે. જ્યોતિર મિસ્ત્રી અગાઉની મેચમાં એમણે 4 વિકેટો લીધી હતી. એટલે આ વખતે ઇમ્પોર્ટન્ટ ઓવર પાવર પ્લેમાં નાખી રહ્યા છે. વાઇડ બોલ. નો બોલ. નો બોલ ડિક્લેર બાય ધ એમ્પાયર. ઇમ્પોર્ટન્ટ ઓવર છે. આમાં નો બોલ ને વાઇડ બોલ ઓછા હોય તો વધારે સારું. એ 2 રન લેવામાં આવ્યા છે. આ ઓવરમાં જેટલા બને એટલા રન બનાવશે તો ફાયદો છે. એક રનથી કામ નથી થવાનું. એક રનથી સ્કોર બોર્ડ વધશે પણ નહીં. એમ્પાયર હાઉ મેની રન્સ?
4 રન ડિક્લેર નિશાની કરો ભાઈ 4 રન વાઇડ બોલ જ્યોતિર્ભાઈ લઈને અને લાઈન ફૂલી જાય છે ઘણી વાર અગેન વાઇડ બોલ આઈ થિંક વાઇડ બોલ લેગમાં કોન્સન્ટ્રેશન વધારે કરે છે એવું લાગે છે શું છે ભાઈ બે બાકી છે બે બોલ ઇમ્પોર્ટન્ટ ઓવરના 2 બોલ બાકી છે કેટલા રન થાય એટલા બનાવી લો સેટિસ્ફાઈ વિથ અ સિંગલ રન નિહિતભાઈ ગુડ ફિલ્ડિંગ નિશિતભાઈ ગુડ ફિલ્ડિંગ પાવર પ્લેની ઓવર પૂરી થઈ ગઈ છે જ્યોતિર્ભાઈના વાઇડ અને નો બોલના હિસાબે ઓવર લાંબી ચાલી 3 ઓવર પછી સ્કોર છે 40 રન હજી પણ સ્કોરની ખૂબ જ જરૂર છે એલિમિનેટર મેચ હોવાથી સ્કોર જેટલા વધારે બનશે રન એટલું મહત્વ છે 84 નો રેકોર્ડ છે સૌથી પ્રથમ મેચનો સિંગલ રન નીલ બોલિંગમાં આવી ગયા છે અને ટાર્ગેટ રોકવાનું એમનું અચીવમેન્ટ છે 1 રન લઈ લીધો છે વિકેટ કીપરે બહુ મુસ્તદની જરૂર છે ભાઈ આવતા વર્ષે વિકેટ કીપર ટ્રેનિંગ આપવી પડશે એવું લાગે છે એસએમપીએલ 2 માટે તો ઘણી બધી તૈયારી કરવી પડશે એવું લાગે છે ગુડ વિકેટ અને આ સાથે મંથનભાઈ ઇઝ આઉટ ક્લીન બોલ્ડ સી નીલનું ટાર્ગેટ હતું વિકેટ લેવી અને રન રોકવા તો એ કામયાબ થઈ ગયા છે અને એમણે વિકેટ મેળવી છે અને રન પણ રોક્યા છે માનવ અગાઉની મેચમાં ચોક્કા છક્કા માર્યા છે આમાં અમને જરૂર છે વિકેટ કીપીને આપણે પ્રોત્સાહન આપ્યું એટલે એમણે વિકેટ મેળવી લીધી છે અને હિરેનભાઈ કોંગ્રેચ્યુલેશન ફોર બેસ્ટ કીપિંગ અને આગળ પણ તમે આવી જ કીપિંગ કરો એવી અમે આશા રાખીએ છીએ રાજુભાઈ જેને એમણે પીઠ થપથપાવી જઈને આ સાથે ફિલ્ડરોનું જોશ વધી ગયું છે બીજો પણ કેચ એમણે સફળતાપૂર્વક પકડ્યો છે હવે હિરેનભાઈ દર વખતે આઉટ ન થાય રીતે ઇમ્પોર્ટન્ટ ઓવરની સમાપ્તિ પર આવી રહી છે ઓવરમાં રન ગયા થયા જ નથી વાઇડ બોલ દરેક બોલરો લેગ સાઈડમાં ટ્રાય કરે છે સરપ્રાઈઝ લાગે છે મને આઉટ કરવાની કોશિશ કરો રન બચાવવાની ઓછી કરો નો રન અને ગુડ ઓવર સ્કોરમાં કઈ ઇજાફો થયો નથી અને સ્કોર બોર્ડ જલ્દી અટકેલો છે 42 રન 2 ઓવર બાકી છે હવે એમના ખાલી રમવાના 12 બોલ છે આ ટર્ફ એટલું મોટું છે કે ચોક્કા છક્કા ડિફિકલ્ટ લાગે છે એવું છે કાં તો ફિલ્ડિંગ મજબૂત છે ગુડ ફિલ્ડિંગ બોલર દ્વારા બોલ રોકવામાં આવ્યો ને ત્યારે સારી હિટ હતી આદિત્ય મિસ્ત્રી દ્વારા ધ્રુવ બોલિંગ નાખી રહ્યા છે હિટ મિતેશ મિસ્ત્રીએ સારી હિટ મારી છે અને આની આગળની મેચ આપણે જોઈએ ને એમાં પાર્થ મિસ્ત્રી અને હેમિલ મિસ્ત્રી એક બોલમાં એક બબે રન લેતા હતા ઇટ વોઝ એ વેરી ગુડ ટેક્ટિક દે ફોલોડ અને તે વિન ધ મેચ પોતાની ટીમ માટે રન સારા બનાવ્યા ને એ લોકો જીતી ગયા એ ટેક્ટિક પણ સારી છે ચોક્કા છક્કા કરતા એક બે લઈને રન લઈને તમે આગળ વધી શકો છો
6 run. Very good sixer. 6 run. રન અગત્યના છે, હિટ લેવી જરૂરી છે, વધારે રનની પણ જરૂર છે, એટલે રિસ્ક પણ લેવું પડશે, જોખમે લેવું પડશે. બંને બેટ્સમેન અનુભવી છે અને પોતાની એક્સપિરિયન્સ યુઝ કરીને રન લેવા પડશે. શું આવી ગયો? હું આવી ગયો? ક્યાં જોવે? લેગ એમ્પાયર એમનું સ્થાન બદલી નાખે ઉભા રહેવાની જગ્યાનું. પ્રોપર દેખાતું નથી એમને ત્યાંથી. લાસ્ટ ઓવર. 6 બોલ લખવાના બાકી છે રમવાના. હવે જેટલા હાઈએસ્ટ સ્કોર થાય, નીલની ઓવર ચાલી રહી છે. 50. હિરેનભાઈ, કોંગ્રેચ્યુલેશન, ગુડ વિકેટ ફોર હિઝ ટીમ. SMPL 2 માટે હિરેનભાઈ વિકેટ કીપર તરીકે ફિક્સ કરવામાં આવે છે. જે પણ ટીમમાં જશે એમાં વિકેટ કીપર તરીકે હિરેનભાઈ મિસ્ત્રી કન્ફર્મ. 55 પર 4 વિકેટ, 5.1 ઓવર, 5 બોલ બાકી છે. એક રન. ચાર બોલ બાકી છે ને હિટ મારી છે સારી એવી, એના 4 રન, ચોકો, 4 રન. 4 રન. હવે સન્માનજનક સ્કોર લાગી રહ્યો છે, 60 રન. 60 રન થઈ ગયા છે. 3 બોલ હજી બેટિંગ કરવાના બાકી છે. બેટિંગ ટીમને 3 બોલનો ચાન્સ છે રમવાનો હજી. નો બોલ, નો વાઇડ બોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. 3 બોલ બાકી છે. નોટ આઉટ. ગુડ કીપિંગ બાય હિરેનભાઈ. છેલ્લી 3 ઓવરમાં વિકેટ કીપરનું કામકાજ ખૂબ જ વધી ગયું છે. હિરેનભાઈ, ધ્યાન રાખજો બેટિંગ કરવાની તમારે આગળ. 6 રન, વેરી ગુડ 6. 6 રન. 66 run, 66 run, 4 wicket, 5.5 ball. Last ball is on the trick. Eliminator match 1 નો last ball નીલ લખી રહ્યા છે અને is hit by and is 2 run taken by team. Very good hit. Every field, દરેક ફિલ્ડરે ધ્યાન રાખવું પડશે રન રોકવા માટે. દરેકે એફર્ટ કરવી પડશે. ગોલ ફિલ્ડિંગ બાય શિવ થંડર અને સ્ટોપિંગ એટ 68 રન. સ્કોરબોર્ડ પ્રથમ મિસ્ત્રી 1 રન, મંથન મિસ્ત્રી 12 રન, આદિત્ય મિસ્ત્રી 27 રન નોટ આઉટ, માનવ સુતાર 0 રન, મિતેશ મિસ્ત્રી 4 રન, હિતેશ મિસ્ત્રી 1 રન. હવે શિવ થંડાને ટાર્ગેટ આપવામાં આવ્યું છે 69 રન, 69 રન ટુ વિન એલિમિનેટર મેચ. હવે આ બે ટીમમાંથી જે જીતશે એ લોકો ટોપ એડિટ સામે રમશે.
આ બે ટીમમાંથી જે જીતશે એ લોકોએ ટફ એડિક્ટ સામે રમવાનું છે. એટલે હવે ફિલ્ડિંગ ટીમે ખૂબ જ ધ્યાન રાખીને રન રોકવા પડશે, વિકેટો લેવી પડશે અને રન બનાવતા રોકવા પડશે. જો તેઓને ટફ એડિક્ટ સામે મેચ 13 રમવી હોય તો 12મી બે ધુરંધરો બેટ્સમેન શિવ થંડર તરફથી ઓપનિંગ કરવા માટે આવી ગયા છે. એક તો નિશિતભાઈ સુથાર, જેઓ દરેક મેચમાં ઓપનિંગ જ કરતા આવ્યા છે અને બને એટલું હાઈએસ્ટ ટીમને યોગદાન આપી રહ્યા છે. અને સામે છે હોનહાર વિકેટ કીપર હિરેનભાઈ મિસ્ત્રી. મેચ જલ્દીથી ચાલુ કરાવો, એમ્પાયરોને રિક્વેસ્ટ છે. લેગ એમ્પાયરને પ્રોપર જગ્યા પર ઉભા રહેવાની રિક્વેસ્ટ છે. ખોટી જગ્યાએ ઉભા રહીને આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી. ફર્સ્ટ ઓવર હિતેશભાઈ મિસ્ત્રી નાખી રહ્યા છે. નિશિતભાઈ ટાર્ગેટ મોટું છે 69 રનનું. ધ્યાન રાખીને બેટિંગનું પ્લાનિંગ કરજો. વિકેટ કીપરે મુસ્તદીની ખૂબ જ જરૂર છે સ્ટમ્પ આઉટ અને રનઆઉટ કરવા માટે. 1 બોલ 0 રન. નિશિતભાઈ ગુડ હિટ અને સેટિસ્ફાઈ વિથ 1 રન. Hirenbhai is on the strike. Good fielding at boundary line. Only single run. Good fielding again stop the run. પોતાની ટીમ માટે રન બચાવ્યા છે એમણે. કેચ લેવાની કોશિશ કરવી હતી પણ ન કર્યો અને 1 રનથી સંતુષ્ટ. બેસે રાકેશ બેસે. અરે કેચ ડ્રોપ. બોથ ધ ફિલ્ડર has tried the catch but કેચ ના પકડાયો. 6 રન. એક ઓવરમાં 10 રન થયા છે. પોતાના ટાર્ગેટ પ્રમાણે પ્રોપરલી પ્લાનિંગ સાથે જઈ રહ્યા છે આગળ. અને બોલિંગમાં એવા છે કિરીટભાઈ સુથાર. કિરીટભાઈ સુથારને રિક્વેસ્ટ છે કે નો બોલ અને વાઇડ બોલનું ખાસ ધ્યાન રાખે. હિરેનભાઈ રનર તરીકે રાખ્યા છે. રનર આમ તો પોતાની ટીમમાંથી જ આવે ભાઈ, બીજી ટીમના ના ચાલે. જયને રનર તરીકે રાખવામાં આવ્યા છે. હિરેનભાઈને વિકેટ કીપિંગ કરતા કંઈક થોડો પ્રોબ્લેમ થયો તેવું લાગે છે. ગુડ હિટ. ભાઈએ ભાઈનો કેચ પકડ્યો. સરપ્રાઇઝિંગ. હિરેનભાઈનો કેચ હિતેશભાઈ પકડ્યો અને હિરેનભાઈ પેવેલિયનમાં. 10 રન પહેલી વિકેટ પડી છે. ટાર્ગેટ 69 નું છે. ધ્રુવ બેટિંગ કરવા આવ્યા છે.
કિરીટભાઈએ સક્સેસફુલી વિકેટ લીધી છે. ગુડ હિટ અને ગુડ સ્ટોપ. 1 રન. આની સાથે નિશ્ચિતભાઈ આઉટ થયા છે. આની આગલી ઓવર મેં એમણે સારો શોટ માર્યો હતો અને પણ આ શોટ મારવાના પ્રયત્નમાં એમણે પોતાની વિકેટ ગુમાવી દીધી છે અને પેવિલિયનમાં પાછા આવી રહ્યા છે. ગુડ બેટિંગ બાય નિશ્ચિતભાઈ. જય મેવાડા is on strike. Oh, it's a bold, clean bowled. Clean bowled. વેરી ગુડ ઓવર બાય કિરીટભાઈ. એલિમિનેટર મેચમાં સારામાં સારી બોલિંગ નાખી છે. ક્રુશિયલ બીજી ઓવરમાં એમને 3 વિકેટ એમના હસ્તક આવી ગઈ છે. 2 બોલ બાકી છે. હજી કેટલી વિકેટ લેશે એની આપણે આશા રાખીએ છીએ. અને ક્રુશિયલ છે ફાધર અને સન. ક્રુશિયલ બોલિંગ. ક્રુશિયલ 2 બોલ બાકી છે. કિરીટભાઈ વેરી ગુડ ઓવર નાખી છે પોતાની ટીમ માટે અને સ્કોર છે 11 રન 3 વિકેટ. 4 રન ચોક્કો માર્યો. ગુડ ટ્રાય. સી અનુભવી બેટ્સમેનની નિશાની છે, ડરતા નથી. વિકેટ જાય તો પણ તેઓ ચોક્કા છક્કા મારે જ છે. કિરીટભાઈને કેટલું જોશ છે બતાવવાનું છે વિકેટ લેવા માટે. ખૂંખાર બેટિંગ. 2 બોલમાં 10 રન પોતાની ટીમ માટે લીધા છે એમણે. 2 ઓવર પછી 21 રન અને 3 વિકેટ. વિકેટ પડવાની પણ નીલને અસર નથી થઈ અને એમણે 2 હિટ મારીને પોતાની ટીમ માટે 10 રન લીધા છે. આ ક્રુશિયલ ત્રીજી પાવર પ્લેની ઓવર છે. બોલર ઇમ્પોર્ટન્ટ, બેટ્સમેન ઇમ્પોર્ટન્ટ અને ટીમ માટે ક્રુશિયલ ઓવર ચાલી રહી છે. પાવર પ્લે ડબલ ધ રન માઇનસ ધ વિકેટ 5 રન માઇનસ. સ્કોર છે 21 રન 3 વિકેટ. 24 બોલમાં 48 રન જોવે છે. ગુડ બોલ. ઓનલી નો રન નો સ્ટ્રાઇક. દરેક ફિલ્ડરે ચોક્કસતાથી ફિલ્ડિંગ કરવાની જરૂર છે. પાવર પ્લેની ઇમ્પોર્ટન્ટ ઓવર ચાલી રહી છે. કેચ ડ્રોપ. હાથમાં આવેલો કેચ છૂટી ગયો હિતેશભાઈનો અને ઇમ્પોર્ટન્ટ વિકેટ હતી નીલ સુથારની. ગુડ બેટિંગ. ઓ યો ભાઈ ઇન્જરી નથી થઈ ને કઈ? 2 ફિલ્ડરો અથડાઈ ગયા થી વાગ્યું લાગે છે. જરા જોઈ લો એકબીજાને. ચશ્મા જુઓ, ચશ્મા પડી થઈ ગયા ને આમથી આમ. 2 ફિલ્ડર અથડાવાથી વાગ્યું છે. નીલ ઇઝ રેડી ટુ પ્લે. પ્રથમ એમને મળવા ગયા ભાઈ, વાગ્યું નથી ને પૂછવા માટે. બંને યંગ બ્લડ છે એટલે કદાચ ધક્કો લાગી ગયો બીજાને. અગેન પાવર પ્લે ક્રુશિયલ. 2 બોલ બાકી છે. 5મો ને 6થો બોલ. નીલ ઇઝ ઓન ધ સ્ટ્રાઇક. આદિત્ય મિસ્ત્રી ઇઝ ઓન બોલ. 5મો બોલ ત્રીજી ઓવરનો. ગુડ બોલ. ગુડ ડિલિવરી. કમ્પ્લીટલી મિસ અને મિસ ધ કોન્સન્ટ્રેશન ડ્યુ ટુ ઇન્જરી, સ્મોલ ઇન્જરી. લાસ્ટ બોલ ત્રીજી પાવર પ્લેનો. ગુડ ફિલ્ડિંગ. 4 રન. નો 4 રન. પુઅર વિકેટ, પુઅર ફિલ્ડિંગ બાય માનવ. ત્રીજી ઓવરનું સમાપન થઈ ગયું છે. 18 બોલમાં 34 રન જોવે છે. 3 ઓવરમાં 34 રન. ફિલ્ડરોએ ધ્યાન રાખવું પડશે રન જાય નહીં. બેટ્સમેનોએ ધ્યાન રાખવું પડશે કે રન જલ્દી બને. એટલે ગુડ પ્લાનિંગ મેક ધ વિન.
Mitesh Bhai is on the line. Again 4. Oh, good hit. No, no, no 4. एक रन, single run. Single run. डोका दिसतो की जागा. आपण देखायला नाही त्यात लांब होतो. देखो 37 run. Oh, 6. ચોથી ઓવરના 3 બોલ, 43 રન, 3 વિકેટ. 15 બોલમાં 26 રન જોઈએ છે. વાઇડ બોલ. Oh, good catch by કિરીટભાઈ. નીચે નીચે ટચ થયો છે કે નહીં એમ્પાયર કન્ફર્મ કરે. ટચ થયો છે કે નહીં. એમ્પાયરે આઉટ ડિક્લેર કરે છે. સ્કોર થયો છે 44, 4 વિકેટ. 14 બોલમાં 25 રન કરવાના છે. બેટ્સમેનને મહેનત કરવાની છે બહુ, અને ફિલ્ડરને બી મહેનત કરવાની છે. નો બોલ, નો બોલ, નો બોલ, ફ્રી હિટ. ચૌદ બોલમાં 23 રન. નીલની બેટિંગ છે. ગુડ શોટ બાય નીલ એન્ડ 2 રન એન્ડ નીલ રન આઉટ. રન પોસિબલ નતો. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ બંને પ્લેયરો વચ્ચે. બાવીસ રન બનાવવાના છે 13 બોલની અંદર. સેવન રન થયા છે. 5 વિકેટ પડી ગઈ છે. બહુ જ સાચવીને રમવાની જરૂર છે. નો બોલ, નો બોલ, એમ્પાયર દ્વારા નો બોલ નો ઈશારો, અને ફ્રી હિટ છે. વાઇડ બોલ. બોલિંગ નો બોલ, એમ્પાયર નો ઈશારો, નો બોલ, નો બોલ બાય લેગ એમ્પાયર. લેગ એમ્પાયરે નો બોલ આપ્યો છે. લેગ એમ્પાયરે નો બોલ આપ્યો છે. બોલ હાઈટમાં હતો. એમ્પાયર અને પ્લેયરો વચ્ચે ડિસ્કશન થઈ રહ્યું છે. લેગ એમ્પાયર. બોલ ડાયરેક્ટ સ્ટમ્પમાં ગયો છે. બોલની હાઈટ કેટલી હતી? 5 ફૂટથી ઉપર હતી કે નહીં? અગર હાઈટ બોલની નથી તો સ્ટમ્પના નીચે બોલ કઈ રીતે ગયો? લેગ એમ્પાયર ને સાઈડમાં. એમ્પાયર, લેગ એમ્પાયર, તમે આ સાઈડ પર ઉભા રહો તો તમને બરાબર વ્યવસ્થિત દેખાય. આ સાઈડ પર 1 રન.
સ્કોર થયો છે 13 બોલની અંદર 19 રન કરવાના છે. 4 ઓવર कंप्लीट થઈ ગઈ છે. 12 बॉल में 19 रन. और एक मिस फील्डिंग बाय किरीट भाई. 4 रन. કેચ પકડવાના એક્સાઇટમેન્ટમાં કે મિસ ફિલ્ડ થઈ ગઈ છે કિરીટભાઈથી અને આને લીધે સામેની ટીમને સારો એવો સ્કોર મળી ગયો છે. 54 રન. 11 બોલમાં 15 રન કરવાના છે રાકેશભાઈ અને સામે કપ્તાન. ઇઝી કેચ છે. ગુડ કેચ બાય પ્રથમ. વિકેટ 6 વિકેટ પડી ગઈ છે. 5મી ઓવરના 3 બોલ થયા છે અને 9 બોલની અંદર 15 રન કરવાના છે. 54 રન. રાજુભાઈના કંધા પર બધો ભાર છે. રાજુભાઈ તમારે 6 અને રાજુભાઈ એમના હુનરનો પરિચય આપશે આપણને. ગુડ એફર્ટ. મોસ્ટ સિનિયર બેટ્સમેન ઇન અવર ટીમ રાજુભાઈ. બીજા રનની એમને ના પાડી ગણતરી છે એમની. 7 બોલમાં 14 રન. 5મી ઓવરનો લાસ્ટ બોલ. લેગ એમ્પાયરને રિક્વેસ્ટ છે કે વચ્ચે બોલીને સાઈડ પર આવીને જ ઉભા રહે. સ્ટમ્પની સામે ઉભા રહેવાનું, સ્ટમ્પની પાછળ ન ઉભા રહેવાય. બોલ્ડ, ક્લીન બોલ્ડ. જ્યોતિર્ભાઈ ચોક્કા છક્કાના માહિર છે અને આજે એમની વિકેટ પડી ગઈ છે અને ટીમના માટે થોડું ચિંતાનું કારણ. 6 બોલમાં 14 રન. 55 રનમાં 7 વિકેટ ગઈ છે. નરેશભાઈ જો 1 મિનિટ વેઇટ કરજો જરા. નરેશભાઈ તમે રનર રાખ્યો છે કોઈ કે નરેશભાઈ ક્યાં? જયેશભાઈ રનર રાખ્યો તમે? હા, જયેશભાઈ જોડે રનર છે. રાજુભાઈ નોટ કરજો. 6 બોલ 14 રન. તમારી ટીમમાં માટે અગત્યની બેટિંગ છે તમારી. ઓ ગુડ ટ્રાય. માનવે ચાલાકીપૂર્વક બોલ નાખ્યો અને છેતરામણી કરાવી દીધી છે. આગે ગુડ બોલ. બીજો બોલે ગુડ બોલ. કટોકટી આવી ગઈ છે. 4 બોલ 14 રન અને હિટ મારી છે રાજુભાઈ સરસ રીતે અને આ સાથે રનઆઉટનો ચાન્સ હતો મિસ કર્યો છે. ફિલ્ડરો થોડું ફિલ્ડિંગમાં એક્ટિવ રહે તો સારું. એમની ટીમ માટે એક રન ઇમ્પોર્ટન્ટ છે. આ સાથે રનઆઉટ. બંને ખેલાડી એક જ જગ્યાએ ભેગા થઈ ગયા હતા. હવે છે 2 બોલમાં 13 રન. સિક્સરોની જરૂર છે. આ સાથે કોઈ અપીલ થઈ નથી એટલે લેગ એમ્પાયર પોતાની જગ્યા પરથી હલ્યા પણ નથી. Congratulations to Green Gladiator for his victory, team effort, and congratulations to Captain Aditya Mistry. Now, eliminator